રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં વિજય થયેલા ઉમેદવાર રમેશભાઈ મકવાણા અને બકિંગભાઈ મકવાણાએ મહંત આત્મહંસ સાહેબના આશીર્વાદ લીધા। પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં વિજય થયેલા ઉમેદવાર રમેશભાઈ મકવાણા અને બકિંગભાઈ મકવાણા જેઓ જંગી બહુમતીથી વિજય થતા બંને કોર્પોરેટરો દ્વારા ચિત્રોડ ખાતે આવેલ સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યાના મહંત આત્મહંસ સાહેબના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા અને ગુરુના ચરણોમાં મસ્તક ઝુકાવી આશીર્વાદ લીધા હતા। આ તકે ઉપસ્થિત ચિત્રોડ 1008 મહંત આત્મહંસ સાહેબ તેમજ આસિસ્ટન્ટ કમિશનર અમદાવાદ કિશનભાઈ મકવાણા તેમજ એન્જિનિયર બાબુભાઈ મકવાણા બંધવડ ઉપસ્થિત રહ્યા હતા। મહેશ પરમાર, ક્રાઇમ પડકાર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। ગુરુબિન જ્ઞાન ના ઉપજે, ગુરુબિન મિલે ન ભેદ, ગુરુબિન સંશય ના મીટે, ભલે વાંચો ચારે વેદ। આપણી ચિત્રોડ ગાદીના આપણા મહંત શ્રી આત્મહંસ બાપુએ ચૂંટણી પહેલાં અમને આશીર્વાદ આપી દીધા। અમારા ચૂંટાયેલા 5 નંબર વોર્ડના ઉમેદવાર રમેશભાઈ 4 નંબરમાંથી અમે ચૂંટાયા છે, ત્યારે બાપુના આશીર્વાદ જે બાપુએ આપ્યા હતા એના અનુસંધાનમાં આજે અમે બાપુના દર્શન કરવા આવ્યા છીએ। સરસ। પણ બાપુની પ્રવૃત્તિ શિક્ષણને પ્રેરિત કરનારી જે એ સંકુલનું બાંધકામ થાય છે એના બીજા માળના ધાબા ઉપર અત્યારે ઊભા રહી અને ટ્રસ્ટના એન્જિનિયર સાહેબ અને આપણા કિશનભાઈ સાહેબ અને આખી ટીમે એનું પણ નિરીક્ષણ કર્યું। ખરેખર બહુ આનંદ થયો અને હું તો આપણા બાપુ અને ધર્મગુરુને એ પ્રાર્થના કરું છું કે ધર્મ તો આપણા જીવનમાં વણાયેલો છે, બરાબર। અવારનવાર પ્રસંગોપાત આપણે ધર્મને લઈને જ ચાલીએ છીએ, પણ હવે પછી હું ધર્મગુરુઓને અને આપણા મઢીના